વડોદરામાં આફતના પૂર, ચોથા દિવસે પણ નથી ઘટી મુશ્કેલી, હજુ નથી ઓસર્યા વિશ્વામિત્રીના પાણી, ચાર દિવસ સુધી લોકો રહ્યા ભૂખ્યા તરસ્યા। વડોદરા શહેરના હાલ 4 દિવસમાં કેવા થયા તે સૌ કોઈ જાણે છે, પરંતુ ચોથા દિવસે પણ કેવી સ્થિતિ છે તે જાણવા અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા તો અકોટા વિસ્તારની હાલત આજે પણ ખરાબ જોવા મળી। સોસાયટીઓમાં ઢીચણ સમા પાણી ભર્યા છે તો ઘરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભર્યા છે। લોકોની ઘરવખરી અને ઘરનો તમામ સામાન બરબાદ થઈ ગયો છે। અકોટા વિસ્તારની સોસાયટીઓની સાથે સાથે રસ્તાઓ પર પણ હજુ ઢીચણ સમા પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। પૂરના પાણી ઓસરતા તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે પણ જુઓ। લોકોના વાહનો પર ઝાડ પડી ગયા છે, સ્કૂટરો અને બાઇકો કોઈ કામના નથી રહ્યા, કારણ કે પૂરની આફતમાં તેના એક પણ સ્પેર પાર્ટ સાજા નથી રહ્યા। તો હજુ પણ અકોટા વિસ્તારની હોસ્પિટલોમાં પાણી ભરાયેલા છે અને ઓક્સિજનના સિલિન્ડર પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે। આ પાણીની ઉપર પાણી હતું 1 ફૂટ, નુકસાન તો આમ તો બધે થયું છે, બાકી અમે હોસ્પિટલમાં ઉપર રહીએ। તે દિવસો કાઢ્યા બસ કઈ નહીં, પાણીને દૂધ પર કાઢ્યા છે। આગળ વધતા અમારા સંવાદદાતા શહેરના અક્ષર ચોક વિસ્તારમાં પહોંચ્યા। અહીં પણ 4 દિવસ પછી પણ પાણી નથી ઓસર્યા। અહીં પાણી ઓછું થયું છે, પરંતુ હજુ રસ્તો પાણીમાં ગરકાવ છે। બીજી તરફ રોડની બંને બાજુના કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે, જ્યારે તંત્રના એક પણ અધિકારી કે નેતાઓ અહીં ફરક્યા નથી। બહુ મુશ્કેલી પડી રહી છે છેલ્લા 2 દિવસથી, ને આજે 2 દિવસ પછી અમે આ સ્ટોરનું શટર ઓપન કર્યું। અંદર પાણી છે ને ઘણા બધા માલ સામાનનું નુકસાન થયો છે, ને આના સાથે જ આગળવાળા કોમ્પ્લેક્સમાં પણ અમારી અકોટામાં જે શોપ છે ત્યાં પણ નુકસાન થયું છે। આ દ્રશ્યો વડોદરાના ખિસકોલી સર્કલ પરના છે, જ્યાં હજુ પણ ઢીચણ સમા પાણી ભરાયેલા છે અને વાહન વ્યવહાર સદંતર બંધ છે। લોકોને ખાવા પીવાની વસ્તુઓ અને પાણી લેવા માટે ઢીચણ સમા પાણીમાં ચાલીને દૂર સુધી જવું પડી રહ્યું છે, કારણ કે દરેક વિસ્તારમાં પાણી ઓસર્યાના દાવા કરનારા તંત્રના એક પણ સત્તાધીશો આ વિસ્તારમાં નથી પહોંચ્યા। અમે 2 દિવસથી પાણીમાં રહ્યા, કેવી રીતે અમારી હાલત થઈ છે તે અમે જ જાણીએ છીએ। અત્યારે અમે 2 દિવસના ખાધા પીધા વગરના છે અને અત્યારે અમે પાણીમાંથી અત્યારે ખાવા પીવાનું ઓધવા જઈએ છીએ, કેમ કે અમને કંઈક મળે, ચા દૂધના પૈસા બી અમે લઈને નીકળ્યા છે। અત્યારે અમારે એવી હાલત બગડી છે, પણ કોઈ કલેક્ટર બી જોવા નહીં આવતા કે કોઈ નેતા બી જોવા નહીં અહીંયા આવતો। આ દ્રશ્યો શહેરના સનફાર્મા પાર્ક વિસ્તારના છે। અહીં પણ સમગ્ર વિસ્તાર પાણીમાં છે। સમગ્ર વિસ્તારમાં અને રોડ પર ઢીચણથી ઉપર સુધીના પાણી ભરાયેલા છે। લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે, ઘરોમાં પાણી ભરાયેલા છે, રોડ તો જાણે નદી બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। બાળકો માટે તો આ રોડ સ્વિમિંગ પુલનું કામ કરી રહ્યો છે। જો કે લોકો આટલી મુશ્કેલીમાં છે છતાં એક પણ નેતા કે અધિકારી તેમની મદદે નથી આવ્યા। શહેરના માંજલપુરમાં આવેલ મંગલેશ્વર ચોકડી માર્ગ વિસ્તારમાં પહોંચ્યા તો હજુ પણ અહીં રસ્તાઓ બંધ જોવા મળ્યા। રસ્તાઓ પર પાણી ભરાયેલા છે અને લોકો ઘરોમાંથી બહાર આવવા ટ્રેક્ટર જેવા મોટા સાધનનો સહારો લઈ રહ્યા છે। અહીં પણ લોકોમાં મહાનગરપાલિકા સામે રોષ જોવા મળ્યો। બહુ કપરી પરિસ્થિતિમાં રહ્યા અમે, ખાવાનું બી નતું, પીવા માટે પાણી પણ નતું। તો કોર્પોરેશન કે કોઈ લોકો આવતા હતા? ના, કોઈ હેલ્પ નહીં કરી, કોઈ હેલ્પ ના કોઈ આવ્યું જ કોઈ પણ હેલ્પ કરવા નથી આવ્યું। લાઈટ પણ નથી, અમારે ત્યાં પાણી પણ નતું। તો અત્યારે કઈ રીતે તમારે જમવાનું ને બધું કઈ રીતે મળી રહે તમને જીવન? અમે બધાએ ભેગા થઈને કર્યું, અમે બધા ગ્રુપ વાળા ભેગા થઈને બધું કર્યું છે, બધું બહારથી લાવીને અમે સેવામાં નીકળ્યા છે। બધાને બધી જે અમને થઈ પડશે બીજા કોઈ ના થાય એ માટે અમે બધું લઈને નીકળ્યા છે। હવે વિશ્વામિત્રીના તાંડવ પછી બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે। વેપારીઓએ પાણી ઓછું થતા જેવા જ શટર ખોલ્યા કે બરબાદી તેમની આંખો સામે હતી। કરિયાણું પલળી ગયું, ફરસાણ પલળી ગયું, ખાવા પીવાની એક પણ વસ્તુ સારી ન રહી, કારણ કે 2.5 દિવસ સુધી કડક બજારની આ દુકાનો પાણીમાં ગરકાવ હતી। ખાદ્ય વસ્તુઓથી માંડી ઇલેક્ટ્રિક વસ્તુઓ સહિતનો સામાન બરબાદ થઈ જતા વેપારીઓ ક્યાંયના નથી રહ્યા। હાલ કડક બજારના વેપારીઓને લાખો કરોડો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ફરી એકવાર અહીં વેપારીઓને 1970ના પૂરની ભયાનક યાદો તાજી થઈ ગઈ।
એકચ્યુઅલી એવું છે કે આ લોકોને કોઈ વોટર લેવલનું કંઈક અંદાજ રહ્યો નહીં. એમાં પાણીનું લેવલ છે ને 1971 કરતાં અત્યારે એના કરતાં પણ વધારે આવ્યું, એટલે અમારો બી એસ્ટિમેટમાં અમે કશું બચાવી શક્યા નથી. લગભગ એક દુકાને આશરે 10 લાખનું નુકસાન છે ને છે જ, કારણ કે પાણીમાં બધું ગરકાવ રહ્યું 2.5 દિવસ સુધી, એને કારણે કશું કરી શક્યા નથી. વિકાસની મોટી મોટી વાતો કરતા નેતાઓ પાણી ઓસર્યા પછી દેખાડા માટે નીકળ્યા, પરંતુ જનતાએ પણ અરીસો બતાવી દીધો. નારાજ છે વડોદરાની જનતા અને નારાજ થવું પણ પડે. આફતના પૂર તો ઓસરી જશે, પરંતુ લોકોના દિલ પર લાગેલા ઘા કેવી રીતે રૂજાશે તે જોવું રહ્યું. સંવાદદાતા દીપક સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.